હેલો, ગુડ ઇવનિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે ફરી આજના મારા એક નવા વિડીયોમાં. અને અત્યારે છે ને જો વાગી ગયા છે રાઈટ, અત્યારે છે ને 5 થવા આવ્યા છે. અને મારા બેનને છે ને ત્યારે શરબત પાર્ટી હાલે છે. એ કંઈ સોડા કેવું કંઈ પીવે નહીં, એટલે એને છે ને શરબતલી સોડાની બોટલમાં છે ને પાણી લઈને પીવાનો શોખ છે બહુ. તો એ જો એ એન્જોય કરે છે. અને એક બોટલ તો એણે છે ને એ જો ગાડલામાં છે ને ઢોળી નાખી છે ને બીજી ભરી લીધી છે. તો આવું કંઈક છે જો મેશવાનું હાલે છે. અને રોંઢાનું ચા પાણીનો કાર્યક્રમ પતી ગયો છે. કાઢી ગયું નાસ્તા પાણીનું એવું બધું. શરબત પાર્ટી, પાણી પાર્ટી હાલે છે. કાબે દાબો નાખો, એમને પીવા દે. પીવું એવું ઢાંકણા નાખો. હા, ઓકે, તું પી લેવો, તું પીવો ના. ઓકે, થેન્ક યુ. અને છે ને ઘણા સમયથી આપણે હોમ ટૂર માટેનો વિડીયોનું છે ને કમેન્ટ આવે છે. તો હવે છે ને ટૂંક સમયમાં આપણે આપી દેવા છે. કહેતા હતા કે ભાઈ 1K સબસ્ક્રાઈબર થઈ જાય ને 1000 સબસ્ક્રાઈબર પછી આપણે આપી દઈશું. તો જો 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે છે ને ટૂંક સમયમાં આપણે 4 થી 5 દિવસની અંદર જો બની રહ્યું છે ને રવિવાર પહેલાં જ આપણે આપી દઈશું. કેમ કે હું છે ને શોર્ટ વિડીયો ન બનાવવાનું થાય. જ્યારે આવશે ને વિડીયો ત્યારે લોંગ વિડીયો જ આપણે બનાવશું. કેમ કે શોર્ટ વિડીયોમાં કંઈ એટલું બધું થોડુંક લાંબો થાય જ તે 2-5 મિનિટનો તો થાય જ તે. એટલે આપણે લોંગ વિડીયો જ્યારે બનાવશું હોમ ટૂરનું જ્યારે બનાવશું ને ત્યારે. એટલે એના માટે છે ને થોડુંક છે ને ઓર્ગેનાઇઝેશન કરું. કેમ કે નાના બાળક ઘરમાં હોય થોડુંક અસ્તવ્યસ્ત રહેતું હોય, થોડુંક સાફ સફાઈ આમ રેગ્યુલર ન થતી હોય. એટલે થોડુંક એવું બધું છે ને ધીમે ધીમે એવું બધું કરું છું. અને 2-3 દિવસની અંદર છે ને હોમ ટૂર નાનકડા એવું ઘર છે અમારું, એની છે ને આપી જ દઈશું તમને બધાને. તો એવું કંઈક જો વિચાર બધા હાલે છે. તો અત્યારે છે ને 6:30 જેટલો સમય થઈ ગયો છે. અને મેશવાન પપ્પા પણ આવી ગયા છે. અને એને છે ને અત્યારે છે ને નાસ્તા પાડેલી. યાર સાહેબ ઓછું જમજો, આજે રસોઈ છે ત્યાં થઈ જ જાય. પછી સાંજે જમશો ને અત્યારે નાસ્તો ટાઈમ વગરનો કરે ને તો. અને આજે છે ને ભાઈ દાળ ઢોકળી બનાવવાની છે. શાક ખાવાની કોઈની ઈચ્છા હતી નહીં. એટલે છે ને જો દાળ બાકી નાખી છે ને હારે છે ને સિંગદાણા અને મરચું ટમેટું છે ને ઝડપથી બને ને એવું છે. હવે છે ને સરસ હવે વઘાર કરીને ઢોકળી આપણે બનાવવાનું ને એવું કરવાનું છે. અને આજે લીંબુ હતા નહીં, તમે જુગાડ કર્યો છે. થોડીક છે ને આંબલી ગરમ પાણીમાંથી પલાળી દીધી છે એટલે ખટાશ માટે. કેમ કે આપણે ખાટી મીઠી તો જોઈએ જ, લીંબુ વગર ન મજા આવે. અને છે ને ઢોકળીનો લોટ બાંધીને મસાલા પૂરીમાં બાંધી દીધો છે. આમાંથી છે ને આવું કાંક હોય ને બનાવવાનું. તો મેશવાની છે ને હું પૂરી કરી નાખું. એટલે હવે શાકને એટલે બહુ જરૂર નથી પડતી, એટલે પૂરી ખાઈ લે છે. એટલે છે થોડો બધા લોટ જ લાગી ગયો છે. પૂરી આપણે કરી નાખું. મેશવાની છે ને તે રસોઈ સ્ટાર્ટ કરી દઈએ ત્યારે ભેગું માણસ થાય. તો અત્યારે છે ને 7:15 જેટલો સમય થઈ ગયો અને રસોઈ થઈ ગઈ છે તૈયાર. અને અમારા બેન છે ને જો વાસણ ગોઠવવા માંડ્યા છે બહાર. એ પણ છે પૂરી લઈને હાલતા ચાલતા જ પૂરી ખાવાની છે. એટલે જો દાળ ઢોકળી છે ને સરસ મજાની બની ગઈ છે. વઘાર કરી નાખ્યો છે. અને ખાલી છે ઉપરથી ધાણા નાખવાના બાકી રાખ્યા છે. અને મેશવાબેન માટે છે ને એકલી તો નહીં ખાય, બધા ખાશું. કેરી છે એટલે કેરી યારે છે ને પૂરી સરસ લાગે. એટલે છે ને થોડી પૂરી થઈ ગઈ છે. બસ એટલું જ આજ રસોઈ આજે એટલી જ છે ને ખાલી રસોઈ કરવાની. આવતી કો બાજુ આવતી રહે, અંદર આવતી રહે. ચાલ સારું, ચલો પ્લેટફોર્મ સાફ કરી અને પછી નિરાતે જમશું. આ તો પહેલાં હારે થોડીક રસોઈ થઈ ગઈ. હેલો બેટા, આજે તો છે ને થોડી વહેલી જ રસોઈ પૂરી થઈ ગઈ. જેટલા વાગ્યા બનાવવાની શરૂ કરું ને એટલા વાગે તો પૂરી થઈ ગઈ. રોજ છે ને 7:15 પછી શરૂ કરું. કેમ કે કાંઈ બનાવવાનું તો બધું હોય નહીં. તો આજે થોડું વહેલા હારું શરૂ કરું. દાળ ઢોકળી એમાં મહેનત તો શું થાય, એ થોડું વહેલા હાર કરી નાખું ને તો ટાઈમે થઈ જાય તો ખૂબ મજા આવે એમ. એટલે 7:15 જેટલો સમય છે ને તો રસોઈ બની થઈ ગઈ તૈયાર. હવે છે ને પ્લેટફોર્મને એવું ખાલી બાકી છે સાફ કરવાનું. ડાયરેક્ટ છે ને જમીન પછી રહે નહીં કામકાજ. ચલો મેં દીધ કરી નાખું ને. મેશવાન પપ્પા અત્યારે છે ને તેલ છે થોડું 1-2 દિવસ, 1 દિવસ હાલે 1-2 દિવસ હાલે એટલું. તો એ ગયા છે ગામમાં. તો તેલ ને શાકભાજીનું લેવાનું હતું એને. ફ્રેન્ડ થોડી ગામમાં ગયા હતા. ચલો મેં એ તમે થતા આવતા હોય ત્યાં એ બધું રસોઈનું કરી નાખું. ત્યાં તો આવી જાય 8 વાગે આજુબાજુ. એવું બધું હાલે છે કામકાજ. તારું હવે જેટલા ભાષણ નીકળ્યા છે ને એટલા પહેલાં તો કરી નાખું. અને ટિફિન ને એવું મેશવાન પપ્પા આવ્યા ને ત્યારે જ છે ને હરવાર કરી નાખ્યા હતા. એટલે જેમ આપણે થાય જેમ સાંજે ઓછું હોય ને એમ ફટાફટ ફ્રી થઈ જાય, ફટાફટ છે ને લાંબા થઈ જાય એમ. હું ગોતું છું ને હું જ ભૂલી ગઈશ. બોલો હું ગોતું છું વિના. હા, કુકરનું ઢાંકણું. ઘણી વાર એવું થાય ફ્રીજમાં ખોલો ને તો ફ્રીજમાં વસ્તુ લેવા જાઉં ત્યારે યાદ આવે કે હું લેવા આવી જઈને ભૂલી જાઉં. પછી પાછી લઈ આવું. પછી યાદ આવે કે આ વસ્તુ લેવા ગઈ હતી. આવું છે મેન્ટલ હેલ્થ છે ને એવી થઈ. મેશવાબેન આવ્યા ને પછી કાબેન મેશવાબેન છે ને ખાવાનું પૂરી ખાવાનું ચાલુ છે ત્યારે.
રોલ પેલા ભાષણ કરી નાખ પછી આપણે મળીએ. અત્યારે હું મેશવા છે ને અગાસી ઉપર આવતા રહે, બહુ જ મસ્ત પવન આવે, ઠંડો ઠંડો. અત્યારે છે ને ઘડીક રસોડામાં ગરમી થાય ને તો ઉપર આવતા રહ્યા, કાંઈ કામ હતું નહીં, ફ્રી છીએ. અને મેશવાનું પપ્પા તો આવે ને પછી જમીએ. મેં કીધું અત્યારમાં આમ થાય 7 વાગ્યામાં હું ખાઈ લેવું, એટલે 2 મિનિટ આમ થાય ટાઈમ છે તો ચલો મેં તો ઘડીક અગાસી ઉપર જ જઈએ. તો જ્યારે શંકર મંદિરે છે ને આરતી અત્યારે થાય છે, તો કદાચ તમને સંભળાતી હોય તો. અને મેશવા છે ને જો પૂરીનો વાટકો છે ને ઉપર લાવીશ, પણ આ ખાવાનું બંધ છે, અહીંયા તોફાન શરૂ થઈ ગયા. ન કરાય તો અત્યારે પૂરી ખાઈ લે. અહીં લેતી આવી જા, અહીં લેતી આવી જા, મમ લેતી આવી જા, એમ ન કરાય બગીચે. અહીં લેતી આવી તો એ છે ને જો અહીંયા લઈને આવીશ વાટકો. મેં કીધું મૂકી દે, નીચે આવીને ખાશે તો હાથમાં ફરક પરાણે લેવડાવે. અહીંયા લેતી દેખો આવું કરી મસ્ત મજાનો છે ને જો આવે છે. આ પાછળનું છે ને અગાસી ઉપરથી બતાવું તમને, આવું કંઈક લાગે છે જો વ્યૂ. છે ને મસ્ત મજાનો, ત્યાં પવન છે ને જોરદાર છે, મજા આવે. બીટું આ બાજુ ત્યાં પડી જાય છે. જમીન થઈ ગયા છે ફ્રી, અને એકદમ છે ને જો 9 વાગ્યા છે. રસોઈ તો 7 વાગ્યા બની ગઈ, પણ જમવા છે ને 8:30 બેઠા. મેશના પપ્પા મોડા આવ્યા એટલે ના બેન છે ને જો નહીં નાખ્યા છે છતાં છે રમકડા છે ને છૂટતા નથી. હવે છે ને જો પથારી જો મેશના પપ્પા ગાટલા હતા ને એ છે ને ઉપર ચડાવી દીધા, પથારી ઉપર કરી આવ્યા છે. પી ગયા છે નાવા, અને મારે છે નાવાનું બાકી છે. તો ચાલો મેં વિડીયોનો છે પણ અહીંયા આપણે એન્ડ કરી દઈએ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. મળી આવતીકાલે એક નવા વિડીયોમાં.